यं सामगा अनावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। सीताराम। तो गई वखते આપણે 45મો શ્લોક જોઈ લીધેલો મારું માનવું છે અને એ શ્લોક હતો ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. તો એમાં શું કહે છે, અર્થ શું છે કે વેદ જે છે એ ત્રણેય ગુણોના વિષયોનું પ્રતિપાદન કરવા વાળા છે. એટલે કે વેદ એ ત્રણ ગુણોના થી થતા જે કાર્ય છે એ કાર્યના ફલ રૂપે ભોગ જે થવાના છે એનું પ્રતિપાદન કરે છે કે તમે આ કરશો તો તમને આ મળશે, તમે આ કરશો તો આ મળશે. એટલે કે છે કે તું આ એના ભોગોમાં અને એના સાધનોમાં આસક્તિહીન રહે. કે છે કે તું નિશ્રય ગુણ્યો ભવા, ત્રણેય ગુણોથી પર થા, ત્રણેય ગુણોથી બહાર નીકળી જાય. ત્રણેય ગુણોને ફોલો કરીને તારા કર્મ ના થવા જોઈએ. સત્વગુણ ગુણિકાર્યો, રજોગુણિકાર્યો, તમોગુણિકાર્યો, એ રીતે તારે વેદને ફોલો કરીને કર્મ કરવાનું નથી. તારે નિર્ગુણ બનવાનું, ત્રણેય ગુણોથી પર થવાનું છે. અને એટલા માટે તું કે છે કે ત્રણેય બધા દ્વંદ્વોથી પર થાય, સુખ દુઃખ અને લાભ ગેરલાભ, જય પરાજય, આ બધા દ્વંદ્વ જે છે એનાથી તું પર થા અને નિત્ય સત્વસ્થ થા. નિત્ય સત્યરૂપી પરમાત્માની અંદર સ્થિત થાય એમ કે છે. અને નિર્યોગ ક્ષેમ આત્મવાન, યોગ અને ક્ષેમ થી તું પર થા. કારણ કે તું જેવો નિત્યની અંદર સત્વ, નિત્ય તત્વ સત્વ સચ્ચિદાનંદની અંદર તું સ્થિર થઈશ એટલે ઓટોમેટિક તારું યોગ અને ક્ષેમ તો થવાનું જ છે, પરમાત્મા કરશે. એટલે કે છે કે તું આત્મવાન થાય, એટલે કે તારા આત્માને પ્રાપ્ત કર એમ વાત કરી છે. બેઝિકલી તારા આત્માને પ્રાપ્ત કર એમ કે છે. એટલે જે કે છે કે તારા આત્માને તું પ્રાપ્ત કર અને એ રીતે તું તારું વર્તન કર. તો આ શ્લોક આપણે ગઈ વખતે થઈ ગયો. આગળ જોઈએ. યાવાનર્થ ઉદપાની સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. તેનો અર્થ એ થાય છે કે યાવાન અર્થ ઉદપામી સર્વત સંપ્લુતોદકે, કે છે કે બધી બાજુથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થઈ જાય માણસને
તો પછી એને નાના નાના તળાવની અંદર ને એની અંદર જેટલું પ્રયોજન રહે એવું થઈ જાય છે. એટલે કે તમને બહુ મોટું સરોવર મળી જાય તો ત્યાં તમે એ મળી જાય પછી તમે જે નાના નજીકના તળાવો હોય ત્યાં પાણી લેવા ના જાઓ, કારણ કે તમને પેલું મોટું મળી ગયું છે એટલે તમે નાનાની તરકાર. એવી જ રીતે કે છે કે બ્રહ્મ તત્વને જે જાણવા વાળો એ બ્રાહ્મણ જે છે એ પછી વેદોની અંદર એને બહુ રસ રહેતો નથી. વેદના વેદને ફોલો કરી અને બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરવાનું. પણ કે છે કે તમને જ્યારે વેદના ફોલો કર્યા પછી બ્રહ્મ તત્વને જ્યારે બ્રાહ્મણ પ્રાપ્ત કરી લે છે પછી એને વેદને ફોલો કરવાનું રહેતું નથી, કારણ કે એને નિર્ગુણ બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરી દીધેલું છે. નિર્ગુણ બ્રહ્મ તત્વ જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી તો એને બીજું કઈ પ્રાપ્ત કરવાનું જીવનની અંદર રહેતું છે. એટલે કે છે કે તમને જો ભગવાન મળી ગયા છે તો પછી વેદને તમે ફોલો કરો. સર્વત્ર બ્રહ્મ તત્વ, સર્વત્ર બ્રહ્મ નિષ્ઠા થઈ જાય. બ્રહ્મની અંદર તમારી વૃત્તિ સ્થિર થઈ જાય પછી કે છે કે વેદને ફોલો કરવાના રહેતા નથી, કારણ કે વેદ જેવી રીતે કે તમે જે જગ્યાએ પહોંચવાનું છે એના પહોંચવા વેદ શું છે? સાધન છે. તમારે માનો કે આણંદ થી નડિયાદ જવું હોય અને તમે ગાડી લઈ લીધી, કાર કે ટેક્સી કે જે રિક્ષા લો, ગમે જે સાધનથી તમે નડિયાદ જવાનું. નડિયાદ પહોંચી ગયા પછી તમારે રિક્ષા કે કારની જરૂર નથી. એને છોડી તમારે પછી એને છોડી દેવાની, એની અંદર બેસી ના રહેવાનું. તમે નડિયાદ પહોંચી ગયા છો એટલે ગાડીને છોડી દેવા. એ જ રીતે તમે જેવી રીતે બ્રહ્મ તત્વને જ્યારે પામી જાઓ છો, બ્રહ્મ તત્વ પ્રાપ્ત થઈ જાય પછી વેદ ને ફોલો કરવાનું રહેતું નથી, કારણ કે એની નિત્ય બ્રહ્મની અંદર સ્થિતિ થાય છે અને એ બ્રહ્મનિષ્ઠાવાન જ્યારે થાય છે, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ એની જોડાઈ જાય છે ત્યારે પોતાનું દેહનું પણ ભાન ભૂલી જાય છે અને એ સર્વત્ર બ્રહ્મને જુએ છે જ્યારે, ત્યારે એને બીજું કઈ કરવાનું રહેતું નથી. એટલે તે સમયે બ્રહ્મ તત્વ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે વેદની કોઈ જરૂર નથી, વેદને ફોલો કરવાની જરૂર નથી અને ફોલો કરી પણ ના શકે. જે બ્રહ્મનિષ્ઠ છે, જેની સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ થઈ ગઈ છે, જેની બ્રહ્મની અંદર વૃત્તિ સ્થિર થઈ છે, તે વેદને ફોલો પણ કરી શકે જ નહીં. આ પણ એક સત્ય છે. તો અહીં આગળ એમ કે છે કે તું તને બ્રહ્મ તત્વ પ્રાપ્ત, તો હવે હવે આ બ્રહ્મ તત્વને કેવી રીતે પ્રાપ્ત કરવાનું એના હવે ઉપાયો આ 47મા શ્લોકથી શરૂ થઈ જાય છે. 47, 48 એ હવે આપણને શું ફોલો કરવાનું એ બતાવી રહ્યા છે. તો આગળ 47મો શ્લોક હું વાંચું છું. કર્મણ્યેવાધિકારસ્તે
મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર મા તે સંગોસ્ત્વકર્મણિ મા તે સંગોસ્ત્વકર્મણિ. તો એનો અર્થ શું થાય છે એ જોઈએ. એ કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર મા તે સંગોસ્ત્વ કર્મણિ. તો અહીં 4 પદ છે આ શ્લોકની અંદર. કર્મણ્યેવાધિકારસ્તે એટલે કે તારો કર્મ કરવામાં અધિકાર છે. પહેલો અધિકારની વાત કરી છે અને પછી બીજા ક્વાર્ટરમાં શું કે છે? મા ફલેષુ કદાચ. એટલે કે કર્મના ફળની અંદર તારો અધિકાર ક્યારેય છે જ નહીં. ત્યાર પછી જે બીજી લીટીનો પહેલો ભાગ છે એમાં કહે છે કે મા કર્મ ફલ હેતુર્ભુર. એટલે કે છે કે તું કર્મના ફળનો હેતુ ના થઈશ. અને ચોથું છે માતે સંગોસ્ત્વ કર્મ. તો એક અડધી ક્વાર્ટર જે એક ક્વાર્ટર છે એને પહેલું સમજ. કર્મણ્યેવાધિકાર કર્મણ્યેવાધિકાર હસ્તે એટલે કે કર્મ કરવાનો તારો અધિકાર. કર્મ કરવામાં જ કર્મણી એવ અધિકાર અસ્તે. આખું જે શ્લોક છે એમાં કર્મણી એટલે કે કર્મમાં એવ એટલે જ એમ જ અધિકાર અસ્તે એટલે કે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. એટલે અહીં આગળ મનુષ્યનો અધિકાર શું છે એની વાત કરી છે. કારણ કે મનુષ્ય કેમ આવું પહેલું લખ્યું છે અધિકારની વાત? કારણ કે આપણે બધા છે દરેકમાં અધિકાર જતાઈએ છીએ. અમારો આમાં અધિકાર છે, અમારો આમાં અધિકાર છે. એટલે ભગવાને સૌથી પહેલું એક અધિકાર કરે જ ને તારે હા પર કે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે. અધિકાર તું કર તો અધિકાર છે તારો. શામાં છે? કર્મ. એટલે કે તને કોઈ પણ માણસ કર્મ કરતા રોકી ના શકે એમ કે છે. બીજો માણસ કોઈ બી વ્યક્તિ એવું ના કહી શકે કે તું આ ના કરીશ. તું સ્વતંત્ર છે કર્મ કરવા એમ કે છે. એને કર્મ કરવા માટે જ તને કર્મેન્દ્રિયો આપી છે, જ્ઞાનેન્દ્રિયો આપી છે, મન આપ્યું છે, બુદ્ધિ આપી છે. આ બધું એટલા માટે આપ્યું છે કારણ કે એ બધાનો ઉપયોગ કરી અને તું કર્મ કરી શકે. એટલે કે છે કર્મ કરવાનો તારો અધિકાર છે એ પહેલું કહ્યું. એટલે કે તને કોઈ કર્મ કરતા રોકી ના શકે. કોઈએ કોઈના કારણ કે માણસ કર્મેન્દ્રિયો છે. તને શરીર આપ્યું છે, શક્તિ આપી છે ભગવાને. એટલે કર્મ તારાથી થવાનું જ છે અને તું પણ તારી જાતને કર્મ કરતા નહીં રોકી શકે. માણસ પોતે પોતાની જાતને કર્મ કરતા ના રોકી શકે. એ ગમે તે બેઠો બેઠો કઈ ને કઈક તો કર્મ કરવાનો જ છે. એ બેઠો બેઠો ધ્યાનનું પણ કર્મ છે, મૌનનું પણ કર્મ છે, સુવાનું પણ કર્મ છે. એટલે કર્મ
કર્યા જ કરવાનું છું. તને કોઈ કર્મ કરતા રોકી શકે નહીં. એ પહેલું સમજાયું છે. સારું, આગળ પછી શું કે છે? તો જે કઈ કર્મ થાય, એ કર્મ થાય એટલે એનું ફળ મળે તમને. પણ કે છે કે ફળ બને, પહેલું તો ફળ બને. કોઈ પણ કર્મ કરો એટલે એનું ફળ થાય. હું આમ ગોટલો રોપું એટલે આંબો થાય, અને એ સમય આવે એ જો હું એ આંબાની બરાબર કેર કરું ના તે, અને આંબોને મોટો કરું, ઉછેરું, તો એની પર કેરી પણ આવશે. પણ કે છે શું? માં ફલેશુ કદાચ. એ જે કઈ કર્મ કર્યા છે, એ કર્મના ફળમાં તારો અધિકાર નથી, એમ કે છે. તું કર્મ કર, એનુંથી ફળ બનશે, પણ એ કર્મ ના ફળમાં તારો અધિકાર નથી. એટલે કે તું ક્લેમ ના કરી શકે કે મેં આ કર્મ કર્યું છે એટલે મને આ ફળ મળવું જ જોઈએ, એમ કે છે. ચોક્કસ તને મળવાનું જ છે, ફળ તો તને મળવાનું જ છે, પણ તું ક્લેમ ના કરીશ. એનું કારણ શું છે? કારણ કે જો તું ફળ ક્લેમ કરવા દર વખતે જઈશ, ફળ તને મળી જ જવાનું છે, એને નહીં મળે એવું નથી. રાઈટ? પણ જો તું ક્લેમ કરીશ તો તારી કર્મની અંદર પણ આસક્તિ થશે અને ફળમાં પણ આસક્તિ થશે. એટલે આસક્તિને રોકવા માટે આપણને આ વસ્તુ કહેવામાં આવી છે કે માં ફલેશુ કદાચ. કર્મનું ફળ તમને મળવાનું જ છે. તમે કરેલા કર્મનું ફળ તમને જ મળવાનું છે, બીજા કોઈ મળવાનું નથી. પણ તું એમાં આસક્તિ ના રાખીશ, એમ કે છે. એ ફળમાં તારો અધિકાર નથી, અધિકાર જ નથી. એટલે ફળ મળે કે ના મળે, તારે કર્મ કરવાનું છે. એ આ બંને જે ક્વાર્ટર, જે આ શ્લોકનો ની જે પહેલી લીટી છે, એનો અર્થ આ છે કે કર્મ કરવાનો જ તારો અધિકાર છે, ફળમાં નથી. એટલે કે તું કર્મ કર્યા કર, અને એ કર્મનું ફળ તને મળશે જ, એવો અધિકાર તું કરીશ નહીં. કારણ કે અધિકાર કરીશ તો તને આસક્તિ થશે, તારો અહંકાર વધશે, ફળ નહીં મળે કદાચ તને કર્મનું, તો તને નિરાશા જન્મશે. આ બધા અનેક કારણો છે. પણ મેન કહેવાનો અર્થ શું છે આ પહેલી લીટીનો? કે તારે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જ જવાનું છે. એ વસ્તુ અહીં કહેવામાં આવી છે. નો ડાઉટ ફળ મળવાનું જ છે, ફળ તો મળવાનું જ છે. તમે કર્મ કરશો એટલે તમને ફળ તો મળવાનું જ છે. પણ તું એમાં અધિકાર જમાવવાનો પ્રયત્ન ના કરીશ, કારણ કે તારો અધિકાર નથી, એમ કહેવા માંગે છે. પછી શું કે છે? પણ જો તને ફળ, માણસ કર્મ કરવાનો તારો અધિકાર છે અને તારો અધિકાર ફળમાં નથી, આવું તમે કોઈને કહો તો શું કહેશે? શું કરશે? તો પછી હું શું કરવા કામ કરું? હું કોઈ કર્મ શું કરવા કરું? એટલે અહીં આગળ એમ કે કારણ કે બધા જ માણસો કર્મ એટલા માટે કરે છે, કર્મ કરવાનું કારણ શું છે? ફળની પ્રાપ્તિ. ફળ પ્રાપ્ત કરવું છે એટલે માણસ કર્મ કરે છે. આ સનાતન સત્ય છે. એટલે અહીં બીજી લીટીના પહેલા અડધા શ્લોકમાં શું કહ્યું છે? બીજી લીટીમાં
માં કર્મ ફલ હેતુર્ભૂ કે છે કે એટલે કર્મના ફળનો હેતુ ના થઈશ. કર્મ 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 કરવામાં ફળ તારું હેતુ ના થાય, કારણ ના બનવું જોઈએ. ખ્યાલ આવ્યો? માં કર્મ ફલ હેતુર્ભૂ, તું કર્મના ફળનો કારણ ના થઈશ. કર્મ કરવા કર્મ તું જે કઈ કરે છે એનું કારણ ફળની પ્રાપ્તિ ના હોવું જોઈએ એમ કે છે. ફળના કારણે તું કર્મ ના કરીશ એમ કે છે. ખ્યાલ આવ્યો? પછી તો ફળના કારણે હું ના કરું તો પછી મને કર્મ શું કરવા કરું? એટલે પછી આગળ કે છે અને કે છે કે એ નહીં, અને બીજી વસ્તુ શું છે? કર્મ ના કરવામાં પણ તારી આસક્તિ ના થાય. કારણ કે મારે પેલું કેવું કે તારા ફળમાં કોઈ અધિકાર નથી, અને અધિકાર નથી એટલે માણસને રસ એમાં કર્મ કરવામાં રસ ના રહે. અને એ પણ કહ્યું કે ફળને કારણે તું કર્મ ના કરીશ. હવે આ ત્રણ વસ્તુ હોય તો પછી માણસ કર્મ ના જ કરે ને. એટલે કહ્યું કે કર્મ ના કરવામાં તારી આસક્તિ ના થાય. જુઓ, બે નેગેટિવ છે. બે નેગેટિવ ઇક્વલ ટુ વન ઇક્વલ ટુ પોઝિટિવ. ખ્યાલ આવ્યો? બે નેગેટિવ ઇક્વલ ટુ પોઝિટિવ. એટલે કે કર્મ કરવામાં તું આસક્ત રહે એમ કે છે. ના કરવામાં આસક્ત ના રહીશ એટલે કે તું કર્મ કર એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે 47મો શ્લોક છે એમાં બેઝિકલી એમ કહેવા માંગે છે કે તારે કર્મ કર્યા જ કરવાનું છે. કારણ કે અને કર્મ કર્યા વગર તું રહી પણ નહીં શકું. એટલે તારે કર્મ કરવાનું છે, અને જે કઈ તું કર્મ કરે એનું કારણ ફળની પ્રાપ્તિ એ એનું કારણ ના હોવું જોઈએ. એટલે કે તું જે કઈ કર્મની શરૂઆત કરે છે એનું કારણ ફળની પ્રાપ્તિ ના હોવું જોઈએ. અને બીજું કે ફળની પ્રાપ્તિનું કારણ ના હોય એટલે એનો અર્થ એવો પણ નથી કે તારે કર્મ ની અંદર જોડાવું નહીં, અનાસક્ત ના થઈ કર્મની અંદર એમ. ખ્યાલ આવ્યો? એટલે કે ફળની આશા રાખ્યા વગર તું કર્મ કર, આશા ના રાખીશ. અને કર્મની અંદર અનાસક્ત ના થઈશ. તું ખંત પૂર્વક, ઉત્સાહ પૂર્વક કર્મ કર. ઉત્સાહથી કર્મ કર કે ચાલો કરીએ, આપણે આ કર્મ કરીએ, ચાલો યજ્ઞ કરીએ, ચાલો પાવાગઢ ચડવા જઈએ. હવે આજે બધા માનો કે કોઈ હિલ સ્ટેશને જાઓ, કોઈ પર્વત છે, ત્યાં માણસ શું કરવા જાય? કશું હોય નહીં એ પહાડ ઉપર. એવરેસ્ટ પહાડ ઉપર પેલો એડમંડ હિલરી ગયો તો કે છે કે તારું કર્મ શું છે? કે પર્વત આરોહણ નું તારું કામ છે, તો તું પર્વત આરોહણ કર્યા કર. એને મળવાનું કશું નથી. એટલે બધે ઉપર જઈને એને શું પ્રાપ્ત કર? એને એક આત્મ સંતોષ પ્રાપ્ત થવાનો છે કે મેં આ કર્યું. એ એનું ફળ છે. એને આનંદ થાય એ રીતે જાય તો. ખ્યાલ આવ્યો? એડમંડ હિલરી એવરેસ્ટ ચડે
તેને ખબર છે કે ઉપર કશું મળવાનું નથી, ત્યાં કશું રાખ્યું નથી, પણ તેમ છતાં એ પર્વત ચડે, ઉપર જઈને નીચે પાછો આવે, એને શું પ્રાપ્ત થાય? આનંદ પ્રાપ્ત થાય, સંતોષ પ્રાપ્ત થાય. એ રીતે તારે કર્મ, મનુષ્ય કર્મ કરવાના છે. એ કશું પ્રાપ્ત કરવા માટે નહીં. કર્મ કર્મ કરવાનો મારો અધિકાર છે, કર્મ કરવાની મારી ફરજ છે, એમ સમજી અને કર્મ કરવાનું. એ કર્મનું ફળ મળે કે ના મળે, એ એમ સમજીને કર્મ કરો. પણ આ રીતે કર્મ આપણે બધા કરતા નથી. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ જે આ શ્લોક કહી રહ્યા છે, એ પણ પોતે, એમને કઈ અર્જુનનો રથ ચલાવવાની કોઈ જરૂર નથી. શું કરવા ચલાવે? દ્વારકાધીશ છે. ત્યારે અર્જુન મહાભારતનું યુદ્ધ લડી લે અને જીતે અને હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત કરે, તો એ કઈ એમને સોના ચાંદી આપી દેવાનું છે? ના. એ રાજ્ય આપી દેવાનું છે? ના. પણ તેમ છતાં ભગવાન કર્મ કરે છે. ભગવાને કહ્યું કે હું લડીશ નહીં, લડીશ નહીં એવું કહ્યું, એટલે લડવાનું કામ હું નહીં કરું એટલું કહ્યું. પણ તેમ છતાં યુદ્ધની અંદર જોડાયા છે. પોતે શસ્ત્ર નહીં લઉં એ પ્રતિજ્ઞા કરી, પણ શસ્ત્ર નહીં લઉં એનો અર્થ એવો તો થોડો છે કે હું બીજું કઈ કર્મ ના કરું. ચાલો હું રથ ચલાવું, એમ કરીને ભગવાન રથમાં બેઠા છે અર્જુન, અને સારથી બન્યા અર્જુનના. એટલે ભગવાન પોતે પણ આ જે શ્લોક છે એને ફોલો કરે છે, એને આચરણમાં મૂકે છે, પછી આપણને કહે છે. ભગવાન આ જગતની સૃષ્ટિ કરે છે, એ જગતની સૃષ્ટિ કરી અને પછી એનું પાલન કરે છે, અને સમયાએ એનો નાશ પણ કરે છે, જગત લય પણ કરે છે. તો આ જે પ્રોસેસ એ કરે છે, એમાં એમને શું મળવાનું? કઈ મળવાનું નથી, કઈ મળવાનું નથી. પણ તેમ છતાં એ કરે જ છે. ખ્યાલ આવ્યો? ભગવાન રામ એ કયું શું કહેવાય, કઈ કહ્યું કે તમે વનમાં જાઓ 14 વર્ષ માટે, સંન્યાસી તરીકે. સંન્યાસીનું વનમાં સંન્યાસીનું વ્રત લઈ અને ઉદાસીન રહી અને વનવાસી રહો. ઉદાસીન, ઉદાસીન એટલે કે કશું કોઈ જાતની આસક્તિ નહીં, અને પોતે એક સંન્યાસ જીવન, એ રીતે એમને આજ્ઞા કરેલી. હવે સંન્યાસ, ઉદાસીન વ્યક્તિ એ કઈ કરવાનું કામ કરવાનું હોતું નથી. સંન્યાસી કર્મ નથી કરવાનું એવું કહ્યું હતું, પણ તેમ છતાં પોતે ધનુષબાણ લઈને નીકળ્યા છે. કેમ? ઉદાસીન રહીશ, ઉદાસીન રહેવાનું એટલે કે કશામાં આસક્તિ નહીં રાખવાની, વિષય ભોગોમાં આસક્તિ નહીં. એ ઉદાસીનતા, એનું નામ જ ઉદાસીનતા. વિષય ભોગોમાં આસક્તિ નહીં, એનું નામ જ ઉદાસીનતા. પણ એનો અર્થ એવો નહીં કે એમણે કર્મ નહીં કરવું. એટલા માટે એમણે પોતે પોતાનો ક્ષત્રિય ધર્મ ત્યાગ્યો નથી. એટલે ભગવાને ધનુષ બાણ લીધું છે. રામાયણ તો બધા વાંચે છે આટલી બધી, પણ કોઈ આ વિચાર કરતું નથી કે
14 વર્ષ વનવાસ ઉદાસીન રહીને રહેવાનું, હવે સંન્યાસી થઈને રહેવાનું છે, તો પછી એમણે આ ધનુષબાણની શી જરૂર છે? કોઈ આવો વિચાર કરે છે? પણ અહીં એ જ જોવા, ભગવાનનો ધનુષબાણ એટલે જ લઈને નીકળ્યા છે કે હું ઉદાસીન તો રહીશ વિષય ભોગોથી, પણ એનો અર્થ એવો નહીં કે મારે મારું ક્ષત્રિયનું કર્મ નહીં કરવું. ખ્યાલ આવે? એનો અર્થ એવો નથી કે મારે ક્ષત્રિયનું કર્મ નહીં કરવાનું, મારા જીવનનું નિર્વાહ નહીં કરવાનું, આ શરીરની સાચવણી કરવાની છે. એટલે એમણે આ શસ્ત્રો પણ ધારણ કર્યા છે, ધનુષબાણ લીધા, બંને લીધા, રામજીએ લીધા ને લક્ષ્મણજીએ. ખ્યાલ આવ્યો? જો કે લક્ષ્મણ તો લે, કારણ કે એને તો આજ્ઞા થઈ નથી ઉદાસીન રહેવાની, એટલે લક્ષ્મણની તો વાત જવા દો, એ તો રાખે. પણ ભગવાન રામે રાખ્યા અલગ ધનુષબાણ, કારણ કે પોતે ક્ષત્રિય છે અને ક્ષત્રિયનો કર્મ એટલે એ જે ભગવાને ધનુષ્ય લીધું, કઈ કહ્યું કે 14 બરસ વનવાસી અને વિશેષ ઉદાસી, એવું કહેવામાં આવ્યું છે એમને. તેમ છતાં એમણે ધનુષ લીધું અને જાનકીજીએ ના પાડી કે ધનુષ લઈને તમારે તો વનમાં સંન્યાસી તરીકે રહેવાનું છે, ધનુષબાણની શી જરૂર છે? પણ તેમ છતાં ધનુષ્ય લીધું અને એમને ધનુષ લેવા માટે કોઈ અટકાવી ના શક્યું. કેમ? કારણ શું? કર્મણ્યવાધિકાર અસ્તિ. હું ક્ષત્રિય, ભગવાન રામ ક્ષત્રિય છે અને ક્ષત્રિયનું કર્મ કરવાનો એમનો અધિકાર છે. પોતે ઉદાસીન રહીશ 14 વર્ષ, સંન્યાસીનું જીવન, વનવાસીનું જીવન રાખીશ, એનો અર્થ એવું નહીં કે મારે પ્રજાની રક્ષા નહીં કરવાની. પ્રજાની રક્ષા કરવા માટે, ખાસ તો પ્રજાની રક્ષા કરવા માટે ધનુષબાણ લીધા રામજી, કે મારે મારો ક્ષત્રિય ધર્મ ભૂલવાનો નથી. અને જુઓ, ક્ષત્રિય ધર્મ હવે એમને રાજા તરીકે તો છે નહીં, એમને રાજ્ય તો કેન્સલ થઈ ગયું, એમનું રાજા બનવાનું તો કેન્સલ થઈ ગયું. હવે રાજા બનવાનું કેન્સલ થઈ ગયું હોય તો પ્રજાનું રક્ષા કોણ કરે? રાજા કરે, ભરતે કરવાની છે. પછી એ એ એ પ્રજાની રક્ષાનું કાર્ય પણ ભરતનું છે. તેમ છતાં ભગવાને ધનુષબાણ લીધું, કારણ કે ફળની આશા નથી, ફળની આશા નથી, રાજની આશા નથી. તેમ છતાં ધનુષબાણ લીધું પ્રજાની રક્ષા કરવા માટે. ખ્યાલ આવ્યો? તો આ ભગવદ્ ગીતાનો જે આ 47 નંબરનો જે શ્લોક છે, એને બરાબર નિભાવ્યો છે. કોણે? રાજા રામચંદ્ર. આખી જિંદગી નિભાવ્યો છે. અને 14 વર્ષ જે વનવાસ સમયે એમણે ધનુષ્ય ધારણ કર્યું અને અરણ્ય કાંડની અંદર જે અનેક રાક્ષસોને માર્યા છે અને ઋષિ મુનિઓની જે રક્ષા કરી છે, એ ચોક્કસ બતાવે છે. કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચ માં કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્તુ કર્મ. આ આખા શ્લોકને ચરિતાર્થ કર્યો છે અરણ્ય કાંડની અંદર ભગવાન રામ. ખ્યાલ આવ્યો? બાકી રામજી તો કહી શક્યા, એ ઋષિ મુનિઓએ જયારે કહ્યું કે આ અમને આ રાક્ષસો સતાવે છે, રામજી કહી શકે, ભાઈ જો મને તો કઈ માએ 14 વર્ષ વનમાં રહેવાનું કહ્યું છે વિશેષ ઉદાસી થઈને, અને હું તમારા જેમ સંન્યાસી છું, એ મારે શું કરવા? મારે કઈ લડી, કોઈ જો લડીને દ્વેષ કરીને શત્રુ બનવાની જરૂર નથી કોઈનું. ખ્યાલ આવ્યો? એવું કહી શક્યા હોત.
અને પોતે અકર્મણ્યવાદ થઈ શક્યા હોય, પણ એવું કર્યું નથી. એ જ બતાવે છે કે 47 નંબરનો જે આ શ્લોક છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્ત્વ કર્મ. તો આ રામાયણનો જે આ પાત્ર છે, એ પાત્ર જ આ શ્લોકને બરાબર ચરિતાર્થ કરીને બતાવે છે. આઈ હોપ તમને ખબર પડી હશે. કૃષ્ણકાંત, સીતારામ, તમારો માઇક બંધ છે. સીતારામ. પણ આવું એક ચાઇલ્ડિશ ક્વેશ્ચન, પણ આપણે બધા અબજો કામ કરતા હોઈએ, બરાબર, અને અબજો માણસો કામ કરતા હોય. ઓફકોર્સ ભગવાનનું સુપર કમ્પ્યુટર બધું જે કરતા હોય, પણ ભગવાને આવું કેમ કીધું કે તું ફળની આશા ના રાખીશ અને હું આપીશ ફળ? એમાં ભગવાન ઇન્વોલ્વ થવાની જરૂર છે એમાં? ફળની આશા રાખવાની એટલે નહીં, કારણ કે ફળ ના મળે તો ફળ ના મળવાનું હોય તો માણસ કર્મ ના કરે. ખ્યાલ આવ્યો? એટલા માટે. અને ફળ ના મળે તો કર્મ ના કરે, અને ફળ ના મળે તો એને કર્મ કરવાની કોઈ જ ઈચ્છા થાય નહીં, અને કદાચ ફળ ના મળે તો એને નિરાશ પણ થઈ જાય, હતાશ પણ થઈ જાય. એટલા માટે કહેવા માંગુ છું, જો આપણે આ જે ગાય પાળ્યા છે, એ ગાય દૂધ ના આપે તો ગોવાળે એને ગાયને નહીં પાડવી જોઈએ? પાળે છે ને, દૂધ આપતી બંધ થઈ જાય. યસ. અને ફરી જો એને ગર્ભ ના રહે, વાછરડું ના આવે અને એકદમ ગરડી થઈ ગયેલી હોય, જે દૂધ આપતી ટોટલી બંધ જ થઈ ગઈ, એનું લાલન પાલન કોણ કરે? કે ભાઈ ગાય ગોવાળ જે છે એને ગાય પછી એને છોટી મૂકી દે? એવું નહીં. કેટલાય એવા ગૌશાળાઓ છે જ્યાં ગાયો દૂધ આપતી નથી, તેમ છતાં એનું પાલન કરવામાં આવે છે. ગોવાળો એનું પાલન કરે છે. વૈશ્યો જે છે, વણિકો, આપણે જે વૈશ્ય ધર્મ, અમારા ઘેર ભેંસો હતી, ગાયો હતી, તો એ ભેંસ પછી દૂધ ના આપતી હોય એનો અર્થ એવો નથી કે એને તર છોડી દેવી, કારણ કે આખી જિંદગી એને તમને દૂધ આપ્યું છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધું કહેવાનો મેન આશય એ છે કે સંસાર ચાલુ રહે. માણસ કર્મ ના કરે તો સંસાર અટકી જાય, જીવન નિર્વાહ પણ ના થાય ને. ખ્યાલ આવ્યો? બરોબર છે, એ વાત બરોબર છે. પણ સી, આપણે જે મનુષ્ય જાતિ છે એમાં માત્ર 5% લોકો આ શ્લોકને માનતા હશે, બરોબર. પહેલું તો પાંચ નહીં, 1 કે 2%. 2%, બરોબર. નહીં એવું લાગે છે. તો પછી હું બોલું છું, પણ હું પોતે પણ એને એટલે કહેવાનો મતલબ એ છે કે દુનિયા ચાલ્યા જ કરે છે. તમારી વાત સાચી છે, અને દુનિયા તો આશા રાખવાની છે, છતાં ચાલ્યા જ કરશે આ તો બધું. એટલે આમાં જે ફળ જો ભગવાન ફળ જો બધાને ભગવાન આપ્યા કરે તો ભગવાન આપણી મેન્ટલી એ બધું ગણતરી શક્ય નથી. આ તો જસ્ટ ભગવાનનો આઈડિયા એમ છે કે ભાઈ તમે સંતોષી થાવ, જે મળ્યું એ ખરું તમને, તમે થોડા અસંતોષી ના થાવ, અને જે બી સદગુણો ડેવલપ થાય એ બધી વાત સાચી છે. પણ હજુ મૂળભૂત હેતુ કે ભાઈ તું
તું તાર કર્મ ફળ કરે જા, ફળ જે મળે ખરું, પણ ભગવાન એમ નથી કહેતા કે હું આપીશ ફળ, એવું કહે છે કે હું આપીશ ફળ, કે હું નક્કી કરું છું, એવું ભગવાન કહે છે કે હું ફળ નક્કી કરું છું? ફળ કેમ મળે છે? ફળની પ્રાપ્તિના જે 5 કારણો આપ્યા છે, યસ. 18મા અધ્યાયની અંદર કારણ આપ્યા છે. એમાં એક તો કર્તા, એટલે કે કર્મ કરનારો છે એ ના હોય તો ફળ ના મળે, એટલે કર્તા તો છે જ. હમ. અને ક્રિયા પણ છે, યસ. કર્મની ક્રિયા છે. યસ. અને કરણ એટલે સાધન પણ છે. યસ. બરાબર. કર્તા, ક્રિયા, કરણ, પણ એક છેલ્લું દૈવ છે. દૈવ કહેવામાં આવ્યું છે. 5 કારણ કહેવાય છે. 5 કારણ કહેવાય છે. દૈવની ઈચ્છા હોય તો એમાં એમ, બરોબર છે. હા, દૈવ જે કારણ છે, યસ. એ કુદરત. દૈવ કારણ છે, એ જ મુખ્ય છે. ફળ ભગવાન જ આપે છે. લેટ મી ટેલ યુ, ફળ ભગવાન જ આપે છે. અને ફળ ભગવાન આપે છે એ દયાને કારણે આપે છે. કારણ કે મનુષ્યનું એટલી બધી કઈ તાકાત નથી. આંબો તમે રોપ્યો, પણ એ આંબો રોપ્યો એનાથી કેરીઓ થશે, એ તો દૈવ પર જ છે ને. દૈવ પર જ છે ને. યા બરોબર છે. દૈવ ના હોય તો કેરીઓ મળે નહીં. ખેડૂતે બી નાખ્યું ખેતરમાં અને કઈ પાક ઉગાડ્યો, એટલે એને પર્ટિક્યુલર આટલો જ પાક મળશે એવું નક્કી નથી હોતું. બરોબર છે. ખ્યાલ આવે? એને ના આપવું હોય ભગવાનને, તો હિમ પડે કે પાણી ના મળે, વર્ષા ના થાય, એ કોઈ પણ કારણસર એને એ ફળ ના આપવું એ ના આપે. ખ્યાલ આવે? બરોબર છે. એટલે બરોબર, સાચી વાત છે. છતાં લોકો તો કર્મ કર્યા જ કરે છે. એટલે કર્મનું ફળ ભગવાન જ આપે છે. પહેલી વાત તો એ છે. બરોબર છે. એટલે ભગવાન કે છે કે ફળ તો હું આપીશ, ફળ એ જ આપે છે. એ તો વસ્તુ નક્કી જ છે. ફળ તો ભગવાન જ, માણસની તાકાત નથી કે એક છોડ રોપી અને અંદર ડાંગર કે ચોખા કે ઘઉં ઉત્પન્ન કરી શકે. છે આપણી તાકાત? આપણે એકદમ શ્યોરલી કહી શકીએ કે મેં આ ઘઉંનો દાણો રોપ્યો છે અને મને 50 ઘઉંના દાણા મળશે, એ માણસ કહી શકે ખરો? ના. ના કહી શકે. એટલે એનો અર્થ જ એ જ સિદ્ધ કરે છે કે કર્મનું ફળ આપનાર ભગવાન પોતે છે. ખ્યાલ આવ્યો? એટલે ફળ આપનાર એ છે, પહેલી વાત. એટલે આપણને કહ્યું કે તારો ફળમાં અધિકાર ક્યારેય નથી. તું એમ કહી ના શકું કે મેં ઘઉંનો દાણો રોપ્યો એને મને 50 ઘઉંના દાણા મળવા જોઈએ. એ અધિકાર તારો નથી. ખ્યાલ આવે? તો ભગવાને કંટ્રોલ છોડી દીધો હોય, ધારો કે ભગવાને કંટ્રોલ છોડી દીધો હોય કે હું ફળ આપીશ, ભાઈ તું તો કરે મહેનત કરીશ, એવું ફળ મળશે તને, બરોબર? ઇટ્સ લાઈક હા, એ સાયકલ. તો પછી એમાં વાંધો શું હતો? ભલે નિરાશ થઈ જવાથી વાત બરોબર છે, પણ અમે લોકો નિરાશ થાય છે જ અત્યારે તો, બરોબર? કર્મ ફળ બરોબર શામાં ના વાંધો આવે, હતો? એક્ઝામમાં છોકરો ફેલ થાય, નિરાશ થાય, વગેરે વગેરે. પણ કહેવાનું હમ. ભગવાને કંટ્રોલ કેમ રાખ્યો છે? કંટ્રોલ કેમ રાખ્યો છે એમ? ફળનું કારણ આપવામાં, પરિણામ આપવામાં. પહેલી વાત તો એ છે કે કંટ્રોલ ભગવાન નથી આપતો. ભગવાન એક પ્રકારની વ્યવસ્થા જેવી બનાવી છે, અદ્રશ્ય વ્યવસ્થા છે આ, જેને નિયતિ કહેવામાં આવે. યસ. એટલે નિયતિ જ બધું નક્કી કરે છે કે કોને કેવી રીતે આ બધું ચક્કર ચલાવવું. ઓટોમેટિક બધું. યસ. હા, અને જુઓ, લય કરવાનો છે ભાગવતમાં છે.
કે જ્યારે કળિયુગ આવી જાય, કળિયુગનો એન્ડ થવાનો તૈયાર થાય, કળિયુગ સતયુગ પછી દ્વાપર, અરે ત્રેતા, પછી દ્વાપર અને પછી કળિયુગ, અને કળિયુગ પતી જાય પછી તો પ્રલય આવે છે ને, પ્રલય. તો એ પ્રલય કરે એ પહેલા શું થાય છે? એ પહેલા કળિયુગ એટલો બધો વધી જાય કે માણસ એકબીજાની મારધાડ શરૂ કરી દે છે અને જીવોને ખત્મ કરે છે. ખ્યાલ આવ્યો? જીવોને ખત્મ કરે છે. એ કેવી રીતે કરે છે? જીવોની અંદર જ તમો ગુણ વધારીને કરે છે. અહંકાર, આ તે હિંસા, આ બધું જે છે એ બધું પ્રગટ રાક્ષસોને શું કરવા? બાકી રાક્ષસો ને દાનવો દૈત્યોને શું કામ પ્રગટ કર્યા છે? એટલા માટે કે એમના દ્વારા આ જગતનો સંહાર કરાઈ, એમની અંદર તમોગુણ વધારી અને આ જગતનો લય કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધું જે ચક્કર ચાલી રહ્યું એ આમ તો એની જાતે જ એમણે વ્યવસ્થિત રીતે જ ગોઠવેલું છે કે ઓટોમેટિક જ આ બધું બન્યા કરે, ઓટોમેટિક જ બધું બન્યા. એટલે સાયકલ કરેલું છે. જુઓ, પાણીમાં પણ સાયકલ છે, વોટર સાયકલ હોય છે ને, કે ભાઈ બધું પાણી સમુદ્રમાં જાય ને સમુદ્રમાંથી પાછું આકાશમાં વાદળ બને, વાદળમાંથી વરસાદ થઈને નીચે આવે, નીચે આવે અને અમુક જળ જમીનમાં જતું રહે છે, પણ એ જતું રહેલું જળ એ પાછું કુવા મારફતે આપણે કાઢીએ છીએ ને, એટલે જળ ચક્ર છે, વાયુ ચક્ર છે, આ બધા ચક્ર છે. પૃથ્વીનું પણ ચક્ર છે. જુઓ, આપણે જે ખાઈએ છીએ અને ખાઈને જેટલી શક્તિ જે કઈ મળે છે શક્તિ એ લઈ અને વધારાનો મળ જે આવે છે, મળ આપણે કાઢીએ છીએ, ત્યાગ કરીએ છીએ, એ મળ પણ પાછો જમીનની અંદર મિક્સ થઈને એ ફર્ટિલાઇઝર બનાવે છે. પાછું એમાંથી પ્લાન્ટ ઉગે, પ્લાન્ટ માંથી પાછું ફળ બને, પાછું ફરી પાછું આપણે ખાઈએ પાછું. એટલે આ સાયકલ છે. એટલે વાયુનું સાયકલ કેવું હોય છે? વાયુનું પણ સાયકલ છે. કારણ કે વાયુ જે છે એ વાયુ પણ એક જગ્યાએ રહેતો નથી, આવજા કરે છે. ઠંડી જગ્યા હોય ત્યાં આગળ તરત જ ગરમ વાયુ તે બાજુ ધસી જાય છે, અને જો ગરમ બહુ જગ્યાએ હોય તો એ જગ્યાએ ઠંડી હવા ધસી જાય. ખ્યાલ આવ્યો? એ સાથી બધું સમ કરવા માટે, બેલેન્સ કરવા માટે. અચ્છા. એટલે આ જે મિટિયોરોલોજીસ્ટ જે થિયરી છે, મિટિયોરોલોજીસ્ટ જે આપણને બધું કહે છે કે ભાઈ હવે આ કાલે સ્નો પડવાનો કે વરસાદ પડવાનો, આ બધું કેવી રીતે કહી શકે છે? કારણ કે એની પેટર્ન છે, પેટર્ન છે. ખ્યાલ આવે? એટલે વાયુની પણ પેટર્ન છે, અને એવી રીતે આકાશની પણ પેટર્ન છે. જુઓ, આપણે જે સ્પેસ રોકી છે, મેન તમે એ સ્પેસ જેવી પેટી મૂકી દે છે, માણસ મરી જાય છે અને એ પેટી સળગી જાય સેમેટરીમાં, તો એ પેટી વ્યક્તિ જતો રહ્યો તો એની સ્પેસ કઈ ગઈ વધારાની? કોણે લીધી? એ કોણે લીધી? જે નવો આવનાર જે છે એને એ સ્પેસ લઈ લીધી છે. જીવ, કોઈ પણ એ જીવ હોય, એ વૃક્ષ હોય કે ગાય હોય કે ઘોડો હોય કે મનુષ્યનું નાનું બાળક હોય. ખ્યાલ આવ્યો? એટલે આ પાંચેય ભૂતોની અંદર આ સાયકલ રહેલું છે. અને સાયકલ કોણ માયા કરે છે? માયાનો રોલ ખરો એમાં? સાયકલ જે થઈ રહ્યું છે પંચ મહાભૂતોનું, એની અંદર
ભગવાન જ આ માયા જ કરે છે, બરાબર, માયા જ કરશે. ત્રણેય ગુણોથી તે આ જે મૂળ માયા છે એ મૂળ માયા કરે છે. કારણ કે પાલન જે છે, પાલન કોણ કરે છે? મહાલક્ષ્મી કરે છે. શક્તિ કોની? વિષ્ણુ નારાયણ. નારાયણની શક્તિ પ્રાપ્ત કરીને મહાલક્ષ્મી જે છે તે આ બધું પાલન કરવાનું. કારણ કે અને એ પાલન કરવા માટે આ બધું ચક્ર ચાલે છે. વાયુનું ચક્ર, જળનું ચક્ર, પૃથ્વીનું ચક્ર, આકાશનું ચક્ર, એ બધા ચક્ર એટલા માટે છે. એ લક્ષ્મીજી જ કરે છે બધું, એને હેન્ડલ. અને એ લક્ષ્મીજી એટલે કે એને કઈ કરવું નથી પડતું, પણ એ ભયથી જો એ બધા દેવતાઓ છે, વાયુના દેવતા છે, જળના દેવતા છે, અગ્નિના દેવતા છે, એ બધા અગ્નિના દેવતાઓ છે, એ બધું કર્મ કરે છે. અને એ કેમ કરે છે? ભગવાનના ભયને કારણે કરે છે. ને એ બધા એ બધું જે કરે છે, પૃથ્વી માતા પણ કરે છે. કારણ કે એમને નારાયણનો ભય છે. વાયુ દેવતાને નારાયણનો ભય છે. અગ્નિ દેવતાને નારાયણનો, વરુણ દેવતાને નારાયણનો ભય છે. ખ્યાલ આવ્યો? અને આ વાત ચતુર્થ સ્કંદની અંદર કદાચ તમને જોજો, તમારે જો ભાગવત હોય તો, કપિલ ભગવાને માતા દેવહૂતિને જે વાત કરી એની અંદર એક જગ્યાએ આ બધું લખ્યું છે કે મારા ભયને કારણે વાયુ વાય છે, વર્ષા થાય છે, ઇન્દ્ર વર્ષા વરસાવે છે, દરેકને કામ સોંપેલા છે અને પોતપોતાનું કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો? પણ એ કાર્ય કરે છે, એ પોતાનું કાર્ય હવે અત્યારે કેમ એવું થાય છે કે ભાઈ વરસાદ નથી પડતો, કોઈક જગ્યાએ વધારે વરસાદ પડશે, કારણ કે મનુષ્ય પોતાનું કર્મ નથી કરતો. મનુષ્ય યજ્ઞ કરવાનું, મનુષ્ય યજ્ઞ કરે છે. યજ્ઞ વડે આહુતિથી દેવતાઓનું ભરણ પોષણ કરવાની જવાબદારી મનુષ્યની છે. મનુષ્ય કરતો નથી. એટલે આ બધું જે છે એ દરેક આખું જગત એકબીજાના સહકારથી ચાલે છે. આખું જગત એકબીજાના સહકારથી ચાલે છે. અને દરેકે પોતપોતાનું કર્મ કરવાનું છે. દરેકે પોતપોતાનો પર્ટિક્યુલર ભાગ જે એને ભજવ આપવામાં આવે છે એને કરવાનું છે. ખ્યાલ આવ્યો તમને? એટલે કર્મણ્યવાધિકાર હસ્તે, કે તને જે કર્મ સોંપવામાં આવે તારે કર્મ કર. ખ્યાલ આવ્યો? આજે પેલો કેતુલ ને કોઈ હતું નહીં, પણ કોઈ ના હોય એટલે એનો અર્થ એવો નહીં, મારું કર્મ ગીતાનો સંદેશ આપવાનો એ મેં નક્કી કર્યું છે. મારી જોડે જ્ઞાન છે એને વેચવાનું. બરોબર. મને કઈ મળવાનું નથી, પણ ફળની આશા રાખીને નથી મળવાનું એટલે હું કર્મ ના કરું એ પણ ખોટું છે ને. સાચી વાત, બહુ સાચી વાત છે. એટલે જેટલું માણસ પાલન થાય એટલું દરેકે પોતપોતાનો ધર્મ છે એને જે ક્ષત્રિયનો કે વૈશ્યનો કે બ્રાહ્મણનો કે જે કઈ ધર્મ છે એનું પાલન કરવું જોઈએ. પોતાની પાસે જે કઈ શક્તિ મનુષ્યની પાસે છે એનો સમાજ માટે ઉપયોગ કરવો. પોતાને જે કઈ કર્મની કુશળતા ભગવાને આપી એને પોતાનું યોગદાન આપવાનું જગતમાં. ફરજ છે. આ મેઇન મેસેજ. ખ્યાલ આવે? એટલે સમય થઈ ગયો છે. આપણે આવતી વખતે આ જ શ્લોક હજુ આગળ વધારે એને એ કરીશું. ચોક્કસ. સીતારામ. સીતારામ. ઓમ પૂર્ણમદ પૂર્ણમ. હરે કૃષ્ણ.
श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखं मा प्रणीत्। ओम तत्सत्। हरे कृष्ण हरे